ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધ ફૂડી કિચનમાં। તો આજે આપણે બનાવીશું બ્રેડ રોલની રેસીપી। એકદમ ઈઝી રીતના બનાવવાના છે, ટેસ્ટી અને ક્રિસ્પી। માત્ર 2 થી 3 વસ્તુમાં જ આપણે બનાવવાના છે, તો વિડીયોને પૂરો જોજો જેથી તમને ખબર પડે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલા બ્રેડ રોલ બનાવવા માટે આપણે સ્ટફિંગ બનાવી દઈશું। એના માટે મેં એક અડધી વાટકી જેટલી મકાઈ લીધેલી છે બાફેલી। હવે આપણે આની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। આ પણ એટલી જ છે, અડધી વાટકી જેટલી આપણે મકાઈ લીધેલી છે તેટલી જ આપણે ડુંગળી લીધેલી છે। હવે આપણે એક લીલું મરચું એડ કરીશું અને મિક્સ કરી દઈશું। હવે આપણે ચીઝ એડ કરીશું। આ પણ મેં અડધી વાટકી જેટલું જ લીધેલું છે, આપણે બધું એક સરખું જ લીધેલું છે। હવે આપણે આની અંદર મેયોનીઝ એડ કરીશું। એ પણ આપણે 2 ચમચી જેટલું એડ કરવાનો છે। હવે આપણે મેયોનીઝ એડ કરી દઈશું અને સારી રીતના આપણે મિક્સ કરી દઈશું। આ મેં 2 ચમચી જેટલું આપણે લીધેલું છે। એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું અને આની અંદર હવે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। એકદમ સરસ સ્ટફિંગ બનશે આપણું। સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે। એના પછી આપણે બ્રેડ લઈશું। આ મેં 4 થી 5 જેટલી બ્રેડ લીધેલી છે। હવે આપણે એક બ્રેડ લઈશું, એને આપણે વણી લઈશું। એના માટે આપણે થોડું પાણી લગાવીશું ઉપર અને પછી આપણે ધીમેથી બ્રેડ વણીશું, તૂટે નહીં એવી રીતના આપણે વણવાની છે। જો તમને એવું લાગે તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો। સહેજ જ લગાવવાનું છે આની અંદર, બહુ આપણે પાણી નથી લગાવવાનું। એકદમ આવી રીતના આપણે બ્રેડને વણી લઈશું, જેમ રોટલી વણીએ છીએ તેવી રીતના। હવે આપણે બ્રેડને આવી રીતના વણી લીધી છે। હવે આપણે એની અંદર સ્ટફિંગ ભરીશું। આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અંદર અને પછી આનો આપણે રોલ વાળી લઈશું। હવે આવી રીતના આપણે રોલ વણી લઈશું, તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। સહેજ આપણે અહીંયા પાણી લગાવી દઈશું જેથી આપણો રોલ સરસ વળે અને ખુલે પણ નહીં। આપણો રોલ વળાઈ ગયો છે। આવી રીતના આપણે રોલ બનાવી લઈશું અને સાઈડમાંથી પણ સહેજ આપણે આવી રીતના દબાવી દઈશું। જરૂર લાગે તો આપણે સહેજ પાણી લગાવી દઈશું ધાર ઉપર અને આવી રીતના આપણે બધા રોલ બનાવી દઈશું। આપણે બ્રેડના રોલ વાળી લીધા છે। હવે આપણે છેલ્લે આને તળી લઈશું। તળવા માટે આપણે તેલ ગરમ થવા મૂકેલું છે અને તેલ પણ આપણું ગરમ થઈ જ ગયું છે, એટલે આપણે રોલ નાખી દઈશું અંદર અને ગેસની થોડું આપણે મીડિયમ જ રાખવાનો છે। આપણે બધા બ્રેડ રોલ બનાવી લઈશું, તળી લઈશું। એકદમ સરસ કલર આવી જાય એટલે આપણે કાઢી લઈશું। સરસ રીતે આનો કલર આવી ગયો છે, આપણે આને પ્લેટમાં કાઢી લઈશું અને આવી રીતના આપણે બીજા બ્રેડ રોલ બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, આપણા બ્રેડ રોલ એકદમ તળાઈને સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે આને કટ કરી દઈશું અને સાઈડમાં બીજી પ્લેટમાં કાઢી લઈશું। આપણો એકદમ ચીઝી બ્રેડ રોલ આપણે સર્વ કરી દે છે કટ કરીને અને હવે આપણે ઉપરથી થોડું આપણે ચીઝ છીણીને એડ કરીશું। એકદમ સરસ લાગી રહ્યા છે ને જોવામાં, જેવા ખાવામાં પણ એટલો જ સરસ ટેસ્ટ આવશે। ફ્રેન્ડ્સ, આપણા એકદમ ઈઝી અને ચીઝી બ્રેડ રોલ રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે। હું તમને બતાવું છું, એકદમ અંદર મસાલો પણ સરસ રીતે ભરેલો છે। જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો હવે મળીએ આપણે એક નવા વિડીયો સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।